એટલે ફ્રી અમે ફ્રી જ છીએ, તમે ફ્રી હોક ન હોય અમારો પ્રશ્ન નથી. એક તો જમીન ઉપર તમે કબજો કર્યો છે, હરખી વાત કરતા નથી. ફોન કરી તો તમે ફોનમાં સારો જવાબ આપી દો અને પછી લોકોને પાછી ના પાડો છો, એટલે તકલીફ પૂછી ગયો ને. હા, હાલો સાહેબ, નંબર ને કાગળિયા નાખ્યા તમારા, આમાં જોઈ લીધો. કેટલા ટાઈમ થી કબજો છે એનો? કબજો હમણાં જ કર્યો છે ને કાંઈ બહુ ખ્યાલ નથી. એ પેલા બધું હમણાં પડતર ઉભા ચાલુ રાખો, કોન્ફરન્સમાં લઈ લઉં. હા, ઈ કરો, ચાલુ રાખો ને કોન્ફરન્સમાં લ્યો. અમે તો હવે હા હાલો. હા બોલો બોલો સર. હા ભાઈ, કોણ છે તમારી જમીન ઉપર કબજો કર્યો? ઈ દરબાર છે ભાઈ. ક્યાં ગામના? કાગબદર ના. કાગબદર? હા. અને કેટલા ટાઈમ થી આપણે? હા સાહેબ, મારા દાદા વખત થી પડતર પડેલી છે, બરોબર. જમીન અમારી છે પણ પડતર પડેલી છે. હવે અમે એને 2-3 વખત પૂછ્યું, બરોબર. તો ઈ એમ કે છે કે એમાં હક મારો છે, એટલે એમાં સમજૂતી થાય એમ કરે છે. ઈ કે ચાલુ તો હું ન કરવા દઉં એમ. એટલે ઈ વાવે છે કે એમની પડી? નહીં, પડતર પડ્યું છે અત્યારે. તો અમે વાવવી છે પણ ઈ એમ નથી સમજતા એમ. કાંઈ વાંધો નહીં, હું એકવાર વાત કરું છું. હા હા બરાબર, નકર પછી આગળનો કઈક કાર્યક્રમ ગોઠવીશું. હા, તો વાંધો નહીં. જો સમજી જાય તો કઈ આપણે કરવું નથી. હા, એ તો કહું છું, શાંતિથી વાત કરીશું. જો એ સમજી જતા હોય તો ઠીક છે, નકર પછી કાયદેસર થતી હોય એ કરીશું. હા, એ તો પછી એમ જ થાય સાહેબ. હા, તો કાંઈ નહીં, હાલો હું વાત કરી લઉં પછી કહું. હા હા હા. હાલો. હલો, હાજી, કોણ તમે? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હરેશભાઈ બોલે છે? હા હરેશભાઈ, હા કાગબદર છે ને? હા હા, તમારી એક નાની એવી ફરિયાદ આવી છે. બોલો ની. તમે કંઈક અમારા સમાજના લોકોની જમીન ઉપર કબજો વર્ષોથી કરીને રાખ્યો છે, એ વાત સાચી છે? ના, એવું કઈ નથી. તો મને તો એવા સમાચાર મળ્યા કોઈ સામતભાઈ જોગદિયાની જમીન ઉપર તમારો કબજો છે અને તમે અત્યારે ખાલી કરતા નથી, અને એ લોકોએ કેવું તમારી હારે વાત કરી તો તમે કંઈક એને એવો જવાબ આપ્યો છે કે ભાઈ વર્ષોથી અમારી પાસે છે એટલે આમાં વહીવટ થાય એમ. ના ના, એવું કઈ નથી થયું. કેમ કે મને એ લોકો એમ કહે છે કે ભાઈ એ લોકોનો કબજો છે અને અમને વાવવા દેતા નથી, ના પાડે છે. હું તો એકવાર વાત કરી લઉં હું છે, પછી મેં કીધું કંઈક આગળ એવું થાય તો પછી વધશું, પણ બધું પેલા મને શાંતિથી વાત તો કરવા દો. ના ના, એવું કઈ નથી. તમે કોણ? વસંત ચાવડા, ભીમ આર્મી ગુજરાત ઉપપ્રમુખ. ને કોની જમીન છે? સામતભાઈ જોગદિયા છે. હા હા હા, વાંધો નહીં, વાત કરી લો. લ્યો ને, અમારે કાગબદર ના છે ને? હા, કાગબદર જ છે. કઈ વાંધો નહીં, વાત કરી લો ભાઈ. હા, ભલે ભલે. ભલે ભલે. હા સાહેબ. મેં ઓલા ભાઈ હારે વાત કરી છે. હા. ઈ એવું કહે છે કે ના ભાઈ અમે એવું કઈ કર્યું નથી, બરાબર. અને મેં એને નામ દીધું સામતભાઈ જોગદિયા. સામતભાઈ નામની જમીન છે ને? હા. તો મને કે વાંધો નહીં, હું વાત કરી લઉં છું. કોને વાત કરી? હે? કોને સામતભાઈ હારે એમ? નહીં, મેં ઓલા તમે જે દરબારનો નંબર આપ્યો હતો ને, હરેશનો. હા હા, એને વાત કરી તમે? હા, એને મેં ફોન કર્યો હતો. એને મને એવું કીધું કે ના ભાઈ મેં કોઈની જમીનમાં કબજો નથી કર્યો. એટલે મેં નામ આપ્યું. મેં કીધું ભાઈ કે કોની જમીન છે, એટલે મેં નામ આપ્યું. બધું સામતભાઈ જોગદિયા છે. બરાબર. તો કે ના ના, કે મેં કાંઈ એવું કર્યું નથી, હું વાત કરી લઉં છું. મેં કીધું વાંધો નહીં. એટલે એ કદાચ અત્યારે ફોન બંધ કરશે કે રૂબરૂ આવશે, જે કાંઈ હોય માથાકૂટ બાથાકૂટ કાંઈ થાય ને તો મને પાછો ફોન કરજો તાત્કાલિક. વાંધો નહીં, હારો હાલો. હા બોલો. ઈ ભાઈ એમ કે સમજૂતી થાય એમાં એમ. શું થાય? સમજૂતી થાય ને પૈસા થાય એમ. એવું? ચાલુ રાખો, ફાઈન લઉં છું લાઈન ઉપર. આપણે સમજૂતી ફોનમાં જ કરી લઈ. હરેશભાઈ? હલો, કોણ? હરેશભાઈ બોલો છો? હરેશભાઈ? તમે કોણ બોલો? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. હરેશભાઈ બોલો છો? ના ભાઈ. હરેશભાઈ, ઓલી મેં તમને હમણાં 2-3 દી ફોન કર્યો હતો જમીન વાળી બેટરમાં. આવે એટલે ફોન કરાવો. લ્યો ને. એમને સાંભળો, ઓલા ભાઈ લાઈન ઉપર છે. કોણ? જેની જમીન છે ને એની. એ ભાઈ એવું કહે છે કે અમે સાફ કરવા ગયા હતા એટલે તમે લોકો ફોન કરીને એમ કીધું કે જમીન અમારી છે, સાફ નહીં કરતા. તમને ફ્રી થઈને વાત કરું ભાઈ. એટલે ફ્રી, અમે ફ્રી જ છીએ. તમે ફ્રી હોક ન હોય અમારો પ્રશ્ન નથી. એક તો જમીન ઉપર તમે કબજો કર્યો છે, હરખી વાત કરતા નથી. ફોન કરી તો તમે ફોનમાં સારો જવાબ આપી દો અને પછી લોકોને પાછી ના પાડો છો, એટલે તકલીફ પૂછી ગયો ને.
હલો કાપી નાખ્યો લ્યા. કાપી નાખ્યું. હા હમ. હવે શું કરવું એનું? હે શું કરવું હવે એનું? બરોબર કાંઈ નહીં હોય, ચાલુ જ રાખવાનું હોય. હું પાછો ફોન કરું બરાબર. કાપી નાખે છે કાપી નાખે.